સરકારે ગત મંગળવારે પોતાનું સામાન્ય અંદાજપત્ર રજૂ કરી દીધું છે। જો કે કેન્દ્ર સરકારનું નવું બજેટ જુલાઈ મહિનાના બીજા સપ્તાહમાં રજૂ થનાર છે। ત્યારે સમગ્ર એશિયા ખંડમાં પ્રથમ ક્રમ ધરાવતી બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળે કેન્દ્ર સરકારના આગામી બજેટમાં દૂધ ઉત્પાદકો માટે ખાસ જોગવાઈઓ કરવાની માંગણી કરી છે। બનાસ ડેરીના ચેરમેન પરથીભાઈ ભટોળે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આગામી બજેટમાં કૃષિ ક્ષેત્ર અને પશુપાલનને સમાન દરજ્જો આપી ખેડૂતોને મળતા લાભો પશુપાલકોને પણ આપવાની જોગવાઈ કરાય તેમજ ડેરી ઉદ્યોગના વિકાસ માટે સસ્તા વ્યાજની લોન તેમજ કરમુક્તિનો લાભ અપાય તો દૂધ ઉત્પાદકોનો વ્યવસાય વધુ વિકસી શકે તેમ છે। દૂધના ભાવોને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકાર દૂધમાં સબસિડી જાહેર કરે તેવી માંગણી પણ પરથીભાઈ ભટોળે કરી છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જ્યારે બજેટ આવી રહ્યા છે ત્યારે એક દૂધ ઉત્પાદક તરીકે એક દૂધના સંઘના ચેરમેન તરીકે હું એવી અપેક્ષા રાખું છું કે અમારા ખેડૂતોને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે। ક્રોપ લોન લેવી હોય તો 4% પૈસા મળે, જ્યારે ગાય ભેંસ લાવવા પૈસા જોઈતા હોય તો 12% થી 13% પૈસા મળે છે। અમારી માગણી એવી છે કે દૂધના ધંધાને પણ ખેતીની સાથે સમાવી લે અને જેમ ખેતી માટે 4% વ્યાજ પૈસા મળે છે એમ પશુપાલન માટે પણ 4% પૈસા મળવા જોઈએ। બીજું, કોઈક વખત દૂધની શોર્ટેજ થાય છે ત્યારે બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે। ખરેખર સરકારે જ્યારે સારો સમય હોય ત્યારે પાવડરનો વગેરે બફર સ્ટોક કરાવવો જોઈએ એનડીડીબી મારફત કે બીજી કોઈ સંસ્થા મારફત, પણ બહારથી એક્સપોર્ટ નહીં કરવું જોઈએ, જેના કારણે અહીંયા ભાવ સ્થિર રહી શકે। ઘાસચારાની અને રો મટીરિયલની જે કેટલ ફીડ બનાવીએ છીએ એમાં રો મટીરિયલના ભાવો દિન પ્રતિદિન ખૂબ વધતા જાય છે। તો એમાં પણ રો મટીરિયલ જે એક્સપોર્ટ થાય છે એ ભલે એક્સપોર્ટ કરે પણ એના ઉપર ખરેખર ડ્યુટી વધારવી જોઈએ। જેમ કે હમણાં ડુંગળી ઉપર ડ્યુટી વધારી એ જ પ્રમાણે મોલાસીસ અને ડીઆરબી એવા જે પદાર્થો છે એની જ્યારે નિકાસ કરવામાં આવે છે એ નિકાસ ઉપર જો નિકાસ ડ્યુટી વધારવામાં આવે તો અહીંના ખેડૂતોને વ્યાજબી ભાવે મળી રહે અને એમાં ભાવ વધારો બહુ વધારે ન થાય। બીજું કે જે ગરીબ લોકો છે એને દૂધના જ્યારે ભાવ વધે છે ત્યારે ખૂબ નારાજ થાય છે। તો મારું એક સજેશન છે કે જે રીતે અનાજ વગેરેમાં સબસિડી આપવામાં આવે છે ગરીબ લોકોને, એ પ્રમાણે દૂધમાં પણ ગરીબ લોકોને સબસિડી આપવામાં આવે તો ગરીબ લોકોને પણ દૂધ મોંઘું ન પડે। જ્યારે પેટ્રોલ ડીઝલ બધા જ ભાવો વધે છે ત્યારે જો ખેડૂતના પણ ભાવ ના વધે તો ખેડૂત ટકી નહીં શકે। તો ખેડૂત ટકી રહે એટલા માટે એને પોષણક્ષમ ભાવો મળે એ માટે સરકારે, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારે પોતાના બજેટમાં જોગવાઈ કરવી જોઈએ। સાથે સાથે જે ડેરી ઉદ્યોગ છે એ ડેરી ઉદ્યોગમાં પણ આજે કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે છે। પહેલાં જે એનડીડીબી મારફત જે સબસિડીઓ મળતી હતી એ બંધ થઈ ગઈ છે। તો નવા પ્લાન્ટ બનાવવા માટે પણ જે ઉદ્યોગપતિઓને માનો કે કેટલીક વખત ટેક્સની માફી મળે છે, લાઇટની માફી મળે છે, એવી રીતે ડેરી ઉદ્યોગને પણ ટેક્સની માફી અને લાઇટમાં માફી જેવું મળવું જોઈએ અને થોડા સસ્તા વ્યાજની લોન પણ ડેરી ઉદ્યોગને મળે એવું હું ઈચ્છું છું।